ચલો તો આજે બનાવીએ ગુજરાતીનો ફેવરેટ નાસ્તો ઢોકળા. ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે આપણે લઈશું ચોખા, ચણાની દાળ, અડદની દાળ અને તુવેરની દાળ. બધી દાળોને આપણે સારી રીતે પાણીથી ધોઈ નાખીશું. તમે જોઈ શકો છો ખીરું તૈયાર છે. ખીરું તૈયાર કરવા માટે બધી દાળને આપણે 7-8 કલાક માટે પલાળી દેવી પડશે. 7-8 કલાક પછી એ દાળને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને ફાઇન પેસ્ટ બનાવી લેવી પડશે. એ ફાઇન પેસ્ટને આપણે 7-8 કલાક માટે રેસ્ટ આપવું પડશે અને 7-8 કલાકના રેસ્ટ પછી તમે જોઈ શકો છો આપણું ખીરું તૈયાર થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. ખીરાને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને હળદર. મીઠા અને હળદરને ખીરામાં સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મિક્સ કરવા માટે મેં હેન્ડ વિસ્કરનો યુઝ કર્યો છે. તમે ચમચાથી બી પણ એને મિક્સ કરી શકો છો. હવે તેમાં નાખીશું આપણે ખાવાનો સોડા. તેને પણ આપણે ખીરા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાં સુધી મેં સાઈડમાં સ્ટીમર પણ ગેસ ઉપર ચડાવી દીધું હતું. સ્ટીમરની ડીશને લઈશું, એને તેલથી ગ્રીસ કરી લઈશું. તેલને ગ્રીસ કરવા માટે તમે હાથનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં બ્રશનો યુઝ કર્યો છે. હવે તેમાં આપણે એડ કરીશું આપણું ઢોકળાનું ખીરું. ઢોકળાનું ખીરું એટલું જ એડ કરવાનું છે જેથી એને ફૂલવાની જગ્યા મળી રહે. અહીંયા મેં અડધી ડીશ પ્રમાણે ખીરું એડ કર્યું છે. હવે ડીશને આપણે ટેપ કરી લઈશું જેથી ખીરું ચારે બાજુ સારી રીતે ફેલાઈ જાય. એની ઉપર હવે આપણે થોડું મરચું ભભરાવીશું. મરચું ભભરાવાથી એનો લુક પણ સારો આવે છે અને પ્રોપર ઓથેન્ટિક ઢોકળા આપણા રેડી થાય છે. આ ડીશને આપણે હવે સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમરનું ઢાંકણું બંધ કરી દઈશું અને એને 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15થી 20 મિનિટ પછી તમે જોઈશો તો તમારા ઢોકળા રેડી થઈ ગયા હશે. હવે તમે તેને કોઈપણ શેપમાં કટ કરી શકો છો. અહીંયા મેં ડાયમંડ શેપમાં કટ કર્યા છે. ગેસની ફ્લેમ પ્રમાણે ટાઈમ થોડોક આગળ પાછળ થઈ શકે છે. આને કાઢવા માટે આપણે તબેથાનો યુઝ કરીશું. તમે જોઈ શકો છો તબેથાથી ઇઝીલી ઢોકળા બહાર આવી જશે. ઢોકળાની ચટણી બનાવવા માટે આપણે લઈશું લસણ, મરચું, મીઠું અને 4-5 ઢોકળાના ટુકડા. તમે હાથથી એના ટુકડા કરીને એની અંદર એડ કરી શકો છો. હવે તેમાં એડ કરીશું થોડું તેલ. ત્યારબાદ તેમાં એડ કરીશું પાણી અને એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. જોઈ શકો છો આપણી ચટણી રેડી છે. ઢોકળાને સર્વ કરો અને એન્જોય કરો.